કેમ છો મિત્રો? જુઓ આજે અમારા ત્યાં પોચગાંવની વચ્ચેની માતાજી ખરોજી વડવારી સતી માતા, એમનું દર્શન કરીએ. સૌથી પહેલાં જોગણી માતા છે. અહીંયા જે વડલા નીચે જે અમારા ગામથી આવીએ પહેલાં જય માતાજી એમનું મંદિર આવે છે. વાડ છે, વડ છે. આ વડના ફરતા જ મંદિર છે જુઓ. અને પોચગાંવ એટલે સોલૈયા, ઈટાદરા, સમો, કરણા અને અમરપુરા, આ ગામોના શેમાળા વચ્ચે માતાજીનું મંદિર છે. અમારો જીવનોદ્ધાર કર્યો ફર્સ્ટ ક્લાસ. હવે માતાજીનું દર્શન કરીએ. ખૂબ જ સરસ મંદિર, ખૂબ જ સરસ માતાજીની જુઓ દર્શન કરી લો માતાજીનો. હે માં સદી જે સિંધની સતી માતા કહેવાય, આ માતાજી હાજર હાજરમાં બધાની ખૂબ દયા છે. પોચ ગામના શેમાળામાં એટલે વગડા મંદિર છે. આ વગડાની જે ખરું ને, વગડાની અંદર પોચ ગામનો જે શેમાળો ભેળો થાય છે ને, એ જગ્યાએ છે આરીએ. અને આ સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે. જુઓ મંદિર થોડું ઝૂમ કરી વિડીયો, એટલે માતાજીની મૂર્તિ પણ એટલી ફર્સ્ટ ક્લાસ છે. બીજું જુઓ અહીંયા જે માતાજીનો ઇતિહાસ છે, આખો ઇતિહાસ લખેલો છે. માતાજી ક્યાંથી હોય, શુંથી. માતાજી બિલકુલ નજીક ગોગા મહારાજનું મંદિર છે. પેલું વડના થર્મોચ્ચ મહારાજ છે. આગજા જોજો, જય ગોગા મહારાજ. આ મહારાજીનું મંદિર છે, આ માતાજીનું મંદિર છે. જો માતાજીનું જે ખરું ને, જે બીજી જગ્યા છે બાજુમાં, અહીંયા એક વાડી ફર્સ્ટ ક્લાસ બનાવી છે. મા સધીનું ધામ, સ્વર્ગ નામ આપ્યું છે ફર્સ્ટ ક્લાસ. જો માતાજી સાક્ષાત હાજર હાજર. અહીંયા બિલકુલ નજીવા દરે લગ્ન કરી આપવામાં આવે છે. મતલબ એટલે બિલકુલ નજીવો ચાર્જ હોય છે. અને અહીંયા એક વાડી ટાઈપ આખું બનાવ્યું છે. તમારે જો ચોરી બોરી બધું જ ફર્સ્ટ ક્લાસ. આ બાજુ મંદિર છે માતાજીનું, ને બિલકુલ બાજુમાં ચોરીને બધું ફૂલ સગવડ બધી. તમારે ગમે એવી જાણ હોય તો એ સમાવેશ થઈ જાય અહીંયા. એટલે અહીંયા જમણવારથી મળીને દરેક ટોટલી તમકો અહીંયા રજિસ્ટર્ડ મેરેજ આખો કરી આપવામાં આવે છે કાયદેસરનો. એટલે ખૂબ જ સરસ જગ્યા છે. જય મા સતી.